નમસ્કાર મિત્રો, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરની પ્રજાને દિવાળીની ભેટ આપવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી થી લઈ 3 રસ્તા સર્કલ અને 3 રસ્તા સર્કલ થી લઈ ભરૂચી નાકાના રસ્તાનું રીકાર્પેટિંગ કામ જે છે તે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી 3 રસ્તા સર્કલ અને 3 રસ્તા સર્કલ થી જે ભરૂચી નાકા બિરસા મુંડા જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો જે રસ્તો છે તેનું રીકાર્પેટિંગ કામ જે છે તે કરવામાં આવશે। જે 5 કરોડ 25 લાખના ખર્ચે જે છે તે આ કામ કરવામાં આવશે। સાથે સિનિયર સિટીઝન ગાર્ડનનું જે રિનોવેશનનું કામ છે તે 90 લાખના ખર્ચે કરવામાં આવશે। સાથે જુદા જુદા જે શહેરના રસ્તાઓ છે તેના રસ્તાનું પણ રીકાર્પેટિંગ કામ જે છે તે કરવામાં આવવાનું છે, જે 1 કરોડ 27 લાખના ખર્ચે કરવામાં આવશે। સાથે જ આ જે તમામ જે કામો છે એ 7 કરોડ 43 લાખના ખર્ચે છે તેનું કામ કરવામાં આવવાનું છે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર હાંસોટના જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહ પટેલના હસ્તે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના રસ્તાઓનું જે રીકાર્પેટિંગ થવા જઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરની તમામ પ્રજાને ખાસ જણાવવાનું કે ખાસ સહકાર આપવામાં આવે નગરપાલિકામાં, અને સાથે સાથે ગુણવત્તાયુક્ત કામ થઈ રહ્યું છે કે કેમ જેની ચકાસણી પણ જે લોકો છે પ્રજા દ્વારા કરવામાં આવે। ગુણવત્તાયુક્ત કામ થઈ રહ્યું છે કે મટીરિયલ કેવું યુઝ કરવામાં આવે છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે, જેથી અંકલેશ્વરની પ્રજા છે તેમને સારા રસ્તાઓ મળે। જે રસ્તાઓ 2 કે 3 મહિનામાં તૂટી ના જાય એવા રસ્તાઓ મળે, જેના કારણે સાથ સહકાર આપે ને સાથે પોતે અહીંયા આવીને જોઈ કે જે રસ્તાનું સમારકામ સારી રીતે થઈ રહ્યું છે કે કેમ, ગુણવત્તાયુક્ત કામ થઈ રહ્યું છે કે કેમ। આશા રાખીએ છીએ કે આ રસ્તાનું કામ ગુણવત્તાયુક્ત થશે અને આ અંકલેશ્વરની પ્રજાને સારા રસ્તાઓ મળશે।